સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નકલી પોલીસનો તોડકાંડ સામે આવ્યો। 3 શખ્સોએ નકલી પોલીસ બની યુવક પાસેથી 8 લાખ રૂપિયાનો તોડ કર્યો। નકલી પોલીસે યુવકને પોતાની જાળમાં ફસાવવા માટે ફોન કરી તેની પાસેથી અફીણની પડીકી મંગાવી હતી। યુવક અફીણ આપવા માટે ગયો અને ત્યારે જ 3 શખ્સોએ યુવકનું અપહરણ કરી કારમાં બેસાડી અમદાવાદ હાઈવે તરફ લઈ ગયા। નકલી પોલીસના વેશમાં આરોપીઓએ યુવકને ધમકી આપીને તેને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવા પણ ધમકી આપવામાં આવી છે। આમ કહી યુવક પાસેથી 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી તો આમ રકઝક બાદ અંતે 10 લાખ રૂપિયા નક્કી થયા અને યુવકે ફોન પર પોતાના બનેવી પાસે 8 લાખ રૂપિયા મંગાવી યુવક નકલી પોલીસના સકંજામાંથી છૂટ્યો, પરંતુ ત્યારબાદ પણ આરોપીઓ ઉઘરાણી કરતા રહ્યા। યુવકે પોલીસમાં ફરિયાદ કરી અને હાલ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે કે એક આરોપીની શોધખોળ ચાલુ છે। અને હાલ સુધી 2 આરોપીઓ છે, જે ચિરાગ વણકર તથા વિષ્ણુભાઈ ખત્રી, એમને પોલીસે અટક કરેલ છે। કયા બાબતના ખોટા ગુનામાં કેસ કરવાની વાત છે? અફીણની પડીકી મંગાવેલી અને એ લઈને આવેલો ત્યારે એમને રોકેલો અને પછી એમ કીધું હતું કે ભાઈ અમે પોલીસ તરીકેની ઓળખ આપેલી, જો એ પૈસા નહીં આપે એની પાસે પહેલાં 10 લાખની માંગણી કરવામાં આવેલી। બનાસકાંઠામાં